હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મિક્સ વેજ પૌવાની રેસીપી શેર કરીશ. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો એના માટે અહીં મેં 250 ગ્રામ પૌવા લીધા છે. પૌવા એક પ્રોસેસ ફૂડ છે અને એમાં ઘણો બધો કચરો પણ રહેલો હોય છે. એટલે પૌવાને સાફ કરવા માટે હું અહીંયા પાણીની અંદર જ તેને નાખી દઉં છું. એનાથી શું થશે કે પૌવા બરોબર સાફ પણ થઈ જશે અને બીજું કે પૌવાના એક એક દાણાને સરખું પાણી પણ મળશે. આમ તો હંમેશા પૌવાને આપણે નળની નીચે જ ધોતા હોઈએ છીએ, પણ આ રીતે પાણીની અંદર નાખીને જ્યારે તમે પૌવાને સાફ કરો ત્યારે ફક્ત 30 સેકન્ડ માટે જ તમારે પૌવાને પાણીમાં રાખવાના છે. પછી આ પાણી તરત જ તમારે નિતારી લેવાનું છે. એટલે અહીં તમારે પૌવાને ધોઈને તરત જ નિતારી લેવાના છે, નહીંતર એ વધારે પડતા ઢીલા થઈ જશે. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે પૌવા ધોયેલું પાણી કેટલું ઢોળું થઈ ગયું છે. હવે આ રીતે ચાળણીમાં કાઢી લીધા પછી ફરી એકવાર ઉપરથી પણ હું થોડું પાણી રેડી દઉં છું. પૌવા જો સરખી રીતે પલળી ગયા હશે તો એકદમ સોફ્ટ પણ બનશે અને એમાં સરખી વરાળ પણ ભરાશે. એના કારણે લાંબા સમય સુધી ગરમ પણ રહી શકશે. પાણીથી ધોઈ લીધા પછી પૌવાને હવે એકદમ સોફ્ટ થાય એટલા માટે 10થી 15 મિનિટ માટે આમ જ મૂકી રાખીએ અને ત્યાં સુધીમાં આપણે તેમાં મિક્સ કરવા માટેના વેજીટેબલ્સ પણ જોઈ લઈએ. અડધો કપ જેટલા લીલા વટાણા અને સાથે એક કેપ્સિકમ અને એક ગાજર, એ બંનેને મેં બારીક સમારીને લીધું છે. અને તીખું લીલું મરચું તમારે તમારા ટેસ્ટ મુજબ લઈ લેવાનું. મેં અહીં એક મરચું સમારીને લીધું છે અને સાથે થોડી ફ્રેશ કોથમીર, થોડા દાડમના દાણા અને થોડા સિંગદાણા પણ લીધા છે. અને પૌવામાં આ બધા શાકભાજીની સાથે જો તમારે ડુંગળી અને બટાકા એ બંને પણ મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો. અને પૌવામાં લીંબુ, મીઠું અને ખાંડ એ ત્રણેય વસ્તુનું જો પરફેક્ટ કોમ્બિનેશન હશે તો પૌવા ખૂબ જ ટેસ્ટી બનશે. 250 ગ્રામ પૌવા માટે અહીં મેં 1.5 ટેબલસ્પૂન લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધી છે. અને મીઠું તમારે તમારા ટેસ્ટ મુજબ લઈ લેવાનું. હું આમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશ. હવે 15 મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે પૌવામાંથી બધું જ પાણી નીતરી ગયું છે અને એનું દાણો છૂટો જ રહ્યો છે અને પૌવા પલળીને એકદમ સોફ્ટ પણ બની ગયા છે. તો ચાલો હવે આપણે પૌવાને વઘારી લઈએ. તો એના માટે અહીં મેં 1/4 કપ અરાઉન્ડ 4 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લીધું છે. તેલ હલકું ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં સિંગદાણાને તળી લઈએ. સિંગ તળી જાય એટલે હું તેને તેલની બહાર કાઢી લઈશ અને પૌવા થઈ જાય પછી પાછળથી આપણે તેમાં તેને મિક્સ કરીશું. સિંગ તળી જાય પછી આમાં તરત જ તમે વેજીટેબલ્સ મિક્સ કરી દેશો તો એકદમ ડાર્ક થઈ જશે અને એની ક્રન્ચીનેસ પણ જતી રહેશે. તેલ બરોબર ગરમ થયેલું જ છે એટલે હું તેમાં રાઈ અને જીરું બંને મિક્સ કરું છું. અહીં મેં બંને અડધા અડધા લીધા છે. બરોબર ફ્રાય થઈ જાય પછી તેમાં 2 પિંચ જેટલી હિંગ અને થોડો મીઠો લીમડો પણ એડ કરી દઉં છું. હવે એક લીલું મરચું પણ એડ કરી દઈએ. પૌવા જો તમારે વધારે તીખા બનાવવા હોય તો મરચું તમે અહીંયા ક્રશ કરીને પણ મિક્સ કરી શકો છો. અને હવે વટાણા, કેપ્સિકમ અને ગાજર પણ એડ કરી દઈએ. આમાં જો તમારે ડુંગળી મિક્સ કરવી હોય તો પહેલાં ડુંગળી સાંતળી લેવાની અને પછી બાકીના વેજીટેબલ્સ મિક્સ કરી દેવાના. હવે આ વટાણા ચડીને એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આ બધું આપણે સાંતળી લેવાનું છે. અને આ બધું જલ્દી સરસ રીતે ચડી જાય એટલા માટે શાકભાજીના માપનું જ આપણે આમાં મીઠું પણ એડ કરી દઈએ. તો હું અહીં ફક્ત 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું. મીઠું મિક્સ કરી લીધા પછી હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈએ. અહીં મેં મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે વટાણાને ચડવા દીધા છે. વટાણાને તમારે બરોબર ચડવા દેવાના છે. જો વટાણા સહેજ પણ કાચા રહેશે તો પૌવા ખાવાની મજા નહીં આવે. તો અહીં આપણા વટાણા ખૂબ જ સરસ ચડી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેમાં પૌવા પણ મિક્સ કરી દઈએ. એ પહેલાં આપણે તેલમાં જ 1/2 ટીસ્પૂન જેટલી હળદર પણ એડ કરી દઈએ. એનાથી શું થશે કે હળદરનો કાચો સ્વાદ પણ જતો રહેશે અને પૌવામાં એક સરખો હળદરનો કલર પણ મિક્સ થઈ જશે. પૌવા બનાવીએ ત્યારે કઢાઈ થોડી મોટી સાઇઝની લઈ લેવાની એટલે એને મિક્સ કરવામાં બહુ તકલીફ ના પડે. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે પૌવા આપણે પાણીની અંદર નાખીને પલાળ્યા છતાં પણ એ એકદમ છૂટા જ રહ્યા છે, એકબીજાની સાથે સ્ટીક નથી થતા. હવે આમાં આપણે લીંબુ, મીઠું અને ખાંડ પણ એડ કરી દઈએ. પછી બધું જ એકસાથે મિક્સ કરી લઈશું. તો પૌવામાં મીઠું, લીંબુ અને ખાંડ એ ત્રણેય વસ્તુ થોડી ચડિયાતી મિક્સ કરશો તો પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.
આ ત્રણેયનું માપ મેં તમને બતાવેલું છે, પણ તમારા ટેસ્ટ મુજબ પણ તમે એડ કરી શકો છો. હવે મસાલા, પૌવા, વેજીટેબલ્સ એ બધું આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, આ પૌવા લાંબા સમય સુધી વરાળથી ભરેલા અને એકદમ ગરમ ગરમ જ રહે. અને આખી પ્લેટ તમે પૂરી ના કરો ત્યાં સુધી બિલકુલ ઠંડા પણ ના થાય. એની હું તમને 1-2 ટિપ્સ પણ આપીશ. પૌવાને મિક્સ કરી લીધા પછી હું તેમાં અડધું ટામેટું પણ મિક્સ કરું છું. ટામેટું જો તમે પહેલાં મિક્સ કરશો તો એકદમ સોફ્ટ થઈ જશે. પૌવા તમે જ્યારે ખાઓ ત્યારે ગળે બિલકુલ ડૂમો ના બાજવું જોઈએ. એ એકદમ સોફ્ટ અને થોડા મોઇસ્ડ હોવા જોઈએ. એટલે હવે આપણે શું કરવાનું છે કે પહેલાં તો ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈએ. અને એકદમ સ્લો ફ્લેમ પર પૌવાને ઢાંકીને આપણે 5-1 મિનિટ માટે ચડવા દેવાના છે. પૌવાને તમે ઢાંકીને 5-1 મિનિટ માટે ચડવા દેશો તો શું થશે કે પૌવામાં થોડી વરાળ ભરાશે અને વરાળના કારણે પૌવા એકદમ સોફ્ટ થઈ જશે અને લાંબા સમય સુધી ગરમ પણ રહેશે. 5 મિનિટ પછી હવે આપણા મિક્સ વેજ પૌવા તૈયાર છે. છેલ્લે હું તેમાં સિંગદાણા, દાડમ અને કોથમીર પણ મિક્સ કરી દઉં છું. તો આ ગરમા ગરમ મિક્સ વેજ પૌવા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ રીતે તમે બનાવશો તો એકદમ છૂટા થશે અને એકદમ સોફ્ટ પણ બનશે. અને પૌવાને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે હું તમને બીજી પણ એક ટીપ આપીશ. પૌવા સર્વ કરીએ ત્યારે એકદમ ગરમ ગરમ હોય છે, પછી એ પાછળથી ઠંડા પડી જતા હોય છે. તો શું કરવાનું કે આવી એક પ્લેટ કે પછી બાઉલ લઈ લો અને એમાં પૌવા લઈને આ રીતે દબાવી દો. તો એનાથી શું થશે કે પૌવામાં રહેલી સ્ટીમ બહુ ઝડપથી બહાર નહીં નીકળે અને એના કારણે પણ પૌવા લાંબા સમય સુધી ગરમ જ રહેશે. અને આ રીતે સર્વ કરશો તો કંઈક નવું અને સરસ પણ લાગશે. હવે તમારે જે પ્લેટમાં પૌવાને સર્વ કરવાના હોય એમાં આને ડિમોલ્ડ કરી દો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આપણી મિક્સ વેજ પૌવાની પ્લેટ કેટલી સરસ લાગી રહી છે. તો તમે પણ આ રેસીપી બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.